સમાચારમાં સૌપ્રથમ વાત અમદાવાદની કે જ્યાં શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીની કાર પર વૃક્ષ પડ્યું। ગઈકાલે ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહ અને દર્શક ઠાકરની કાર પર વૃક્ષ પડ્યું। કાલે રાત્રે પ્રહલાદનગર વિસ્તારમાં શિલ્પી હોસ્પિટલ નજીકની આ ઘટના છે। આ ઘટનામાં ભાજપના બંને નેતાઓનો આબાદ બચાવ થયો। ચાલુ વાહન પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું। ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે। ત્યારે ગઈકાલની આ ઘટના છે કે જ્યાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો હતો। આ સાથે કમોસમી વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા અને તે જ દરમિયાન જ્યારે ગાડી જઈ રહી હતી ત્યારે જ મહાકાય વિશાળ વૃક્ષ ગાડી પર જ ધરાશાયી થયું અને ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે। ત્યારે ગઈકાલની આ ઘટના છે કે જ્યાં રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો હતો। આ સાથે કમોસમી વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા હતા અને તે જ દરમિયાન જ્યારે ગાડી જઈ રહી હતી ત્યારે જ મહાકાય વિશાળ વૃક્ષ ગાડી પર જ ધરાશાયી થયું અને ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે।